જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે અમારા ખાસ એવા સપોર્ટર અને ઘણા ટાઈમથી આપણા વિડીયોને જોતા હતા. આજે એમની ઘરે આવવાનો મોકો મળ્યો છે ભગવાનની કૃપાથી, અને આજે એમના આખા પૂરા પરિવાર તરફથી ફૂલની તો ફૂલની પાકડી રૂપે સોશિયલ મીડિયા આશ્રમમાં સપોર્ટ પણ આપે છે. શું નામ છે અંકલ તમારું? બાબુભાઈ દયાભાઈ ટંડેલ. ખલાસી લખો. હા એમ કરો, સવિતાબેન બાબુભાઈ ખલાસી. શું નામ છે? સવિતાબેન બાબુભાઈ ટંડેલ. બરોબર. અને આ મૂળ રૂપે તમે ખલાસી? ખલાસી. બરોબર. અને આ મતલબ કે તમે મતલબ કેવાય ને ઓલા દરિયાની અંદર અત્યારે ક્યાં રહો છો અંકલ તમે? અમે અમેરિકા રહીએ છીએ. અમેરિકા રહો છો. તો આજે અંકલ તમે કેટલા ટાઈમથી અમારો વિડીયો જોતા હતા? અમે 1 વર્ષથી જોતા હતા. 1 વર્ષથી. બરોબર. તમારા વિડીયો જોઈએ. શું જોવા જાણવા મળતું હતું? અમે તમે આવ બધા વૃદ્ધા લોકોની સેવા કરે ને ગરીબોની સેવા કરે ને એ અમે જોયું ને એટલે અમને ભાવના થઈ કે અમારે બી આમાં કંઈ થોડું થોડું દાન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. થેન્ક યુ સો મચ. ચાલો, ભગવાન તમને પ્રેરણા આપે કે હજુ વધારે ગરીબ લોકોની સેવા કરે અને તમને થેન્ક યુ. બે કળકળીને આવી દીકરા તમે સેવા કરે એમ કરીને બહુ બસ તમારા વડીલોના આશીર્વાદ. અમને ખબર હોની પડે કે કાં જવાના હું અમે આખા ગયા હતા તો કંઈ ખબર નહીં પડે કે હું કરવા ગયા કે કેમ થયું તો કોઈને ખબર ન પડે. આજે અમે તો બધાને આશીર્વાદથી તંદુરસ્તી છે. બિલકુલ બિલકુલ. અંકલ અને આંટી એમની સાથે જે કહેવાય છે ને કે દ્વારકાધીશના દર્શને ગયા હતા આજથી 5-6 દિવસ પહેલા, અને રસ્તામાં એવો ભયાનક એક્સિડન્ટ થયો કે એક્સિડન્ટની અંદર અંકલ એવું કહે છે કે કદાચ કોઈ બીજો વ્યક્તિ હોત તો એ બચી પણ ના શકત. પણ આજે એ આપણી સમક્ષ ઉપસ્થિત છે. એનું મુખ્ય કારણ છે કે એમને કરેલા કર્મો, એમને જે કરેલી સેવા અને ભગવાનની જે કૃપા કે આજે બંને કાંઈ પણ એક ખરોચ પણ નથી આવી, અને એટલું ભયાનક એક્સિડન્ટ થયેલું કે કદાચ કોઈ બીજા વ્યક્તિ હોત તો એ કદાચ ત્યાંના એમનું નિધન પણ થઈ જાત. પણ આજે ઈશ્વરની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી એમને કશું વાંકો પણ નથી થયો, અને એમને કરેલા કર્મો, એમની કરેલી સેવા આજે આ કાર્યમાં ઉપયોગી બને છે. બસ તમે પણ સારા કામ કરતા રહો, સારા કર્મ કરતા રહો, કોઈ દિન દુખિયાની સેવા કરો તો હંમેશા એક કર્મ ફળ આડું આવતું હોય છે. પહેલેથી દાન પૂર્ણ કરતા આવેલા, અમારા પાસે કંઈ નહીં હતું તો બી થોડું દાન અમે કરીએ જ એમ. વાહ. એ કરેલું કર્મ તમને ગામડા હતા ને તો બી ગામમાંનો કોઈ પણ સુવાવડા હોય કે ગમે તેને કોઈ પણ થયો તરીકે હું મારી પાકીટ લઈને દોડી જતી પૈસા લઈને. પણ એનું ફળ તમને દેખાણું ને, ઈશ્વર હંમેશા સાથે છે. પહેલેથી જ અમે બધાની સેવા કરેલી પહેલેથી. આવી રીતે ભગવાન તમને આવી રીતે નિરોગી રાખે, ખૂબ આવી રીતે કામ કરતા રહ્યો. આપનો અમારું તો કામ ખરું છે. થેન્ક યુ. તમે પણ અમારાથી તમે વધારે કામ. બસ તમારા લોકોના આશીર્વાદ છે. ભગવાન સુખી રાખે, તંદુરસ્ત રાખે અને આગળ ને આગળ કામ કરતા રહે એવી અમારી દ્વારકાધીશની દયા છે. બસ દોસ્તો, જય દ્વારકાધીશ. બધા લોકો આવી રીતે કામ કરતા રહ્યો, સારા કામ કરશો તો સારું ફળ મળશે. ઈશ્વર હંમેશા આપણી સાથે છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.